આણંદ અમૂલ ડેરીના લગભગ 100થી વધુ કર્મચારીઓને છૂટા કરવા બાબતે કોંગ્રેસના ખેડા જિલ્લાના પ્રમુખે પોતાની પ્રતિક્રિયા આપી છે। પ્રમુખ ચંદ્રશેખર ડાબીએ જણાવ્યું કે અમૂલ ડેરીના એમડી અને ચેરમેન વિપુલ પટેલના તગલગી નિર્ણયથી કેટલાક બધા કર્મચારીઓના પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે। આમ આવો નિર્ણય ખેડા જિલ્લાના માત્ર ઠાસરા તાલુકાના કર્મચારીઓ માટે જ કેમ? ચેરમેન વિપુલ પટેલ એમ કહે છે કે કર્મચારીઓ વધુ પડતા માટે છૂટા કરાયા છે। આમ હાલ અમૂલ ડેરી ઘણા સમયથી વિવાદોમાં છે, જે એશિયાથી પ્રથમ દૂધ ઉત્પાદક કરતી ડેરી છે। જો આમ જ ચાલશે તો વર્ષોની અમૂલ ડેરીની શાખ તેની ગરિમાને ભ્રષ્ટ કરતા આખા પર લગામ ક્યારે? હું અહીંયા ઊભો છું એનું કારણ છે કે અમને અમૂલ ડેરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે। અમે ઘણા છેલ્લા 7 વર્ષથી હું અમૂલ ડેરીમાં અને અમારા સાથી મિત્રો કર્મચારીઓ તે ઘણા સમયથી અમૂલ ડેરીમાં પોતાની ફરજ નિભાવતા હતા અને નિષ્ઠાથી પોતાની ફરજ નિભાવતા હતા, પરંતુ 16 તારીખને રાતોરાત ફોન આવ્યા કે તમને તમારી ફરજ પરથી મુક્ત કરવામાં આવે છે। કોઈ કારણ નહીં, કોઈ કશું જ એમની પાસે કોઈ એવિડન્સ એ નહોતો કે ભાઈ તમે ડેરીનું અહિત કર્યું છે એમ। તેમ છતાંય અમને ખાલી ફોનથી એમ કહેવામાં આવે છે કે તમે રાતોરાત છૂટા કરવામાં આવે છે। આ બાબતે અમે જ્યારે રજૂઆત કરીએ છીએ ત્યારે એમ કહેવાય છે કે તમે એમડી સાહેબ દ્વારા તમને નિકાળવામાં આવ્યા છે કે પપ્પુભાઈ દ્વારા તમને નિકાળવામાં આવ્યા છે, પણ અમને કંઈ કોઈ રીઝન એવું મળતું નથી કે આ કારણોથી તમને અગમ્ય કારણોથી તમને છૂટા કરવામાં આવે છે। તો આનું કારણ શું કે આવો અન્યાય અમારી સાથે શું કામ? આ પહેલાં આવું ક્યાં બનેલું ખરું? અગાઉ પણ આવું બન્યું હતું 6 મહિના પહેલાં, પણ ત્યાંના અમુક સમજણથી પછી અમને પાછા લેવામાં આવ્યા, પછી પણ આ જ રીતનું સિસ્ટમ ચાલુ થઈ ગઈ પાછી। હાલ જે પૂર્વ જે ધારાસભ્ય કેસરીસિંહે પણ આ બાબતે મુદ્દો ઉઠાવ્યો છે, શું કહેશો? કેસરીસિંહે આ બાબતે મુદ્દો ઉઠાવ્યો ઘણી સારી બાબત છે, કેમ કે અમને ખબર છે કે આ ખોટું થઈ રહ્યું છે, જેના કારણે તેમને લાગ્યું કે આ મુદ્દો ઉઠાવવા જેવો છે અને ખોટું છે, અને વાસ્તવિકમાં બી ખોટું જ છે આ વસ્તુ। આ બાબતે શું કરશો આગળ જો તમારા ફેવરમાં કામ નહીં કરવામાં આવે તો? જો આ બાબતે કામ કરવામાં નહીં આવે તો સર્વપ્રથમ તો અમે એમને આવેદન આપવામાં આવશે। પ્રાંત અધિકારીમાં આવેદન આપ્યા બાદ અમે અમૂલ ડેરી પાસે પોતાનો ધરના જે દાંડી જીદ માર્ગ છે એને અપનાવીને અમે બેસીને અમારું જે ન્યાય મળે એ બાબતે અમે આ લડત પૂરી આપીશું। બસ સ્ટેશનમાં આપ ઊભા છો અને આટલી બધી સંખ્યામાં ઊભા છો, શું કારણ છે, શું કહેશો? અમે જે આજે ઊભા છીએ, હું એક જગદીશસિંહ ચૌહાણ છું, સામાજિક આગેવાન છું, અને ઘણા બધા આવા ખેડા જિલ્લાના જે પણ મુદ્દા હોય એ મુદ્દા બાબતે અમે અડીખમ લડ્યા છીએ, અને આ યુવાનો જે ભેગા થયા છે, એકત્રિત થયા છે કે 105 જેટલા યુવાનો અકારણોસર અમૂલ ડેરીમાંથી છૂટા કર્યા છે, અને એ માટે અમે આ સૌ ભેગા થયા છીએ। શું છે તમારી માગો? અમારી માગો એ છે કે અમારે અવારનવાર અમૂલ ડેરી દ્વારા કે અમૂલના જે પણ સ્થાયી થયેલા છે કે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય એ બધા અમારા જે પણ ખેડા જિલ્લા વિસ્તારના જે પણ યુવાનો છે એ રોજગારી મેળવે છે વર્ષોથી। આ 7 વર્ષથી આ યુવાનો કામ કરી રહ્યા છે અને એક જ અકારણોસર આ લોકોને છૂટા કર્યા છે। આ પહેલાં જ્યારે કોંગ્રેસ અહીં અમૂલ ડેરીમાં હતી ત્યારે આ કોઈ પ્રશ્ન બનેલો છે ખરો? આમાં એક વસ્તુ છે કે અમૂલ એક સહકારી સંસ્થા છે, અને એ સહકારી સંસ્થામાં ભાજપ કે કોંગ્રેસ કોઈ આવતું નહીં। આ એક અમારી પોતાની અમારા ખેડૂતોની ડેરી છે અને અમારા પશુપાલકોની ડેરી છે। આ કોઈ રાજકીય અખાડો નથી। શું કહેશો આ કોંગ્રેસ ભાજપ બાબતે, શું કહેશો આપ? મારે તો એટલું જ કહેવું છે કે આ અમૂલ ડેરી છે એ અમૂલ ડેરી કોઈના બાપની જાગીર નથી। આ એક સામાજિક અને અમારી સહકારી સંસ્થા છે। આ કોઈ પાર્ટી કે કોઈ પ્રદેશની આ ડેરી નથી। અમારી અમૂલ પશુપાલકોની ડેરી છે અને સહકારી ક્ષેત્ર છે। ન્યાય નહીં મળે તો શું કરશો આપ? ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરશું। અમૂલ ડેરીના દરવાજા જઈ અને ઉગ્ર આંદોલન કરશું ને સમગ્ર ખેડા જિલ્લાના અમે તો યુવાનો છીએ, ડેરીના કર્મચારીઓ સાથે સાથે ડેરીઓના સેક્રેટરીશ્રીઓ અને દૂધ ઉત્પાદક જે પણ દૂધ ભરતા હોય એ ખેડૂતો સભાસદો સાથે અમે ઉગ્ર આંદોલન કરશું। મને હમણાં જાણવા મળ્યું, આપના સમાચાર માધ્યમથી પણ જાણવા મળ્યું કે ખેડા જિલ્લાના અમે ખાસ કરીને અમૂલ ડેરી જે વિશ્વવિખ્યાત છે એના કર્મચારીઓને લગભગ 100થી વધુ ઉપરાંતના કર્મચારીઓને આ લોકોએ વિના કારણે, વિના નોટિસે અને અકારણે છૂટા કરવામાં આવે છે। મને લાગે આ બહુ ખૂબ ગંભીર બાબત છે, દુઃખદ ઘટના કહેવાય, અને મને લાગે દુર્ભાગ્યપૂર્ણ બાબત છે। આજે અમૂલ ડેરીના 100થી વધુ કર્મચારીઓને છૂટા કરવા એટલે એમના પરિવાર પર આજે આર્થિક રીતે એક સંકટ ઊભું થયું। આજે જે 100 કર્મચારીના પરિવારો એમના જ્યારે પર નભતા હોય કર્મચારીઓ, ત્યારે એમને આ રીતે છૂટા કરવા એ મને લાગે બહુ ગંભીર બાબત છે। આ બાબતે અમે પણ કોગ્નિઝન્સ લીધું છે, સંજ્ઞાન લીધું છે, અને ખાસ કરીને અમે અમૂલ ડેરીના
આજ હાલના જે ચેરમેન છે એને વિનંતી કરી છે આપના માધ્યમથી કે એમને પુનઃનિયુક્તિ કરો, એમને ફરી નોકરી પર લઈ લો, એમના પરિવારને બચાવો અને જો એમને ફરી તમે એમને ફરી કર્મચારીઓને ફરજ પરથી છૂટા કરી પણ ફરી તમે એમને નહીં લો તો અમે આ દેશના ગૃહપ્રધાન અહીંના જે ખાસ કરીને સહકારિતા પ્રધાન છે આદરણીય અમિત શાહજી એમને પણ અમે રજૂઆત કરીશું અને અમારા યુથ આઇકોન એવા અમારા કેન્દ્રના અને આખા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને અમારા નેતા આદરણીય રાહુલ ગાંધીજીને પણ અમે આ રીતના રજૂઆત કરીશું કે તમે પણ આને કોગ્નિઝન્સ લો, પણ તમે આમાં દખલગીરી કરી અને આ કર્મચારીઓને પુનઃ નિયુક્ત કરો એવી આમના માધ્યમથી વિનંતી છે. અમે દરેકને પણ લખીશું, અહીંના તમામ ધારાસભ્યોને લખીશું, મુખ્યમંત્રીને પણ લખીશું, અહીંના ચેરમેનને લખીશું અને આ વાતને અમે આગળ લઈશું. જ્યાં સુધી આ કર્મચારીઓને પાછા નહીં લેવામાં આવે ત્યાં સુધી અમે કર્મચારીઓ સાથે છે. ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મારી ફરજ છે, હું પણ એમની સાથે છું. જો અમારી સાથે એવો આવશે તો અમારો સહકાર સંપૂર્ણ એમની સાથે રહેશે અને જે પણ એ લોકો આંદોલન કરવા માગશે એમાં પણ અમે સાથે સહકાર આપીશું અને એમની પુનઃનિયુક્તિ થાય એ માટેના બધા જ અમે પ્રયત્નો કરીશું. અને ખાસ કરીને ફરી આપના માધ્યમથી કહું છું કે અમે આ વાતની રજૂઆત કેન્દ્રના મંત્રીને સહકારિતા મંત્રી એવા અમિત શાહજીને અમે કરવા જઈ રહ્યા છે અને રાહુલ ગાંધીજીને પણ કરવા જઈ રહ્યા છે. ત્યારે આ બાબત આ ચેરમેનશ્રી ગંભીર નોંધ લે અને આ વાત આગળ ના વધે પહેલાં પુનઃનિયુક્ત કરે અને તમામ કર્મચારીઓને એમની ફરજ પર પાછા લઈ લે એવી મારી વિનંતી છે. તૃષાલ પંડ્યા સાથે નિખિલ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, ખેડા.